હીરા ઉદ્યોગમાં મંદી વચ્ચે રત્ન કલાકારોને રાહત, રાજ્ય સરકારે જાહેર કરી સહાય યોજના। ગુજરાતનું સુરત શહેર પોતાના હીરા ઉદ્યોગ માટે જાણીતું છે, પરંતુ છેલ્લા અનેક વર્ષોથી ચાલી રહેલી સતત મંદીના કારણે તે ઠપ પડી ગયું છે। આ સિવાય અનેક રત્ન કલાકારોએ આર્થિક સંકળામણના કારણે મોતને વહાલું કર્યું હતું। રત્ન કલાકારોના અનેક પ્રશ્નોને ધ્યાને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 11 માર્ચે ઓલ ગુજરાત ડાયમંડ એસોસિએશનના હોદ્દેદારો સાથે બેઠક કરી હતી। આ બેઠકમાં રત્ન કલાકારોના હિતમાં નિર્ણય લેવાની જાહેરાત કરવામાં આવી હતી। જોકે બેઠકના 74 દિવસ બાદ શનિવારે 24 મે આ વિશે નિર્ણય લેવાયો છે, જેમાં રાજ્ય સરકારે રત્ન કલાકારોના હિત માટે વિવિધ સહાય યોજનાની જાહેરાત કરી હતી। રાજ્ય સરકારે રત્ન કલાકારો માટે સહાય યોજના બનાવી છે, જેની જાહેરાત શનિવારે 24 મે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ, રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ કરી હતી। આ યોજના હેઠળ રાજ્ય સરકાર રત્ન કલાકારોના સંતાનની 1 વર્ષની શિક્ષણ ફીમાં વધુમાં વધુ 13,500 સુધીની રકમ માફ કરશે। સરકાર દ્વારા ડીબીટી મારફતે આ રકમ ટ્રાન્સફર કરવામાં આવશે। આ સિવાય વીજ ડ્યુટીમાં પણ 1 વર્ષની રાહત આપવામાં આવશે, તેમજ 5 લાખની લોન ઉપર 9%ની 3 વર્ષ સુધી વ્યાજ સહાય આપવામાં આવશે। કોને મળશે આ યોજનાનો લાભ? નોંધનીય છે કે આ રાહતનો લાભ એવા રત્ન કલાકારોને જ મળશે જેને 31 માર્ચ 2024થી કામ ન મળ્યું હોય અને તેમને કારખાનામાંથી છૂટા કરી દેવામાં આવ્યા હોય। આ સિવાય તેમણે રત્ન કલાકાર તરીકે સતત 3 વર્ષ સુધી કામ કર્યું હોવું જોઈએ। રત્ન કલાકારોએ 2 દિવસ કરી હતી હડતાલ। ડાયમંડ સિટી સુરત શહેરમાં રત્ન કલાકારોની કફોડી બનેલી આર્થિક સ્થિતિ વચ્ચે સરકારમાં રજૂઆતો કરવા છતાં કોઈ નિવેડો ન આવતા ડાયમંડ વર્કર યુનિયન દ્વારા 30મી માર્ચે સામૂહિક હડતાલની જાહેરાત કરવામાં આવી હતી। જેને પગલે કલેક્ટર અને લેબર વિભાગે બેઠકો યોજી હતી, પણ સરકાર તરફથી બાદમાં કોઈ નિર્ણય નહીં લેવાતા 30 અને 31 માર્ચ એમ 2 દિવસ હડતાલ કરવામાં આવી હતી। આ સિવાય કતારગામથી હીરાગામ સુધી રેલીનું પણ આયોજન કરાયું હતું। સોળ મહિનામાં 71 રત્ન કલાકારોનો આપઘાત। ઉલ્લેખનીય છે કે મંદીના કારણે બેરોજગાર થવાથી અનેક રત્ન કલાકારોએ અન્ય ધંધો અપનાવી લીધો હતો। જોકે ઘણાને અન્ય રોજગાર પણ ન મળતા મોતને વહાલું કરવું પડ્યું હતું। ડાયમંડ વર્કર યુનિયનના દાવા પ્રમાણે છેલ્લા 16 મહિનામાં 71 રત્ન કલાકારોએ આપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવ્યું છે। દોસ્તો, આ ન્યૂઝ તમને પસંદ પડ્યા હોય તો આ વિડીયોને વધારે વધારે લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। આવા જ વિડીયો તમારે મળતા રહેશે। મળીને નવા વિડીયોમાં, ત્યાં સુધી બાય।